હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વાર્ષિક પરીક્ષા એટલે કે દ્વિતીય સત્રનું ઇંગ્લિશનું પેપરનું સોલ્યુશન લઈશું. એમાં પહેલા પ્રશ્ન શું કહે છે? રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે પેરેગ્રાફ વાંચવાનો છે અને પ્રશ્ન જવાબ આપવાના રહેશે. ચલો, પહેલા પ્રશ્ન શું કહે છે? હાઉ લોંગ કેન ધ કેમલ સ્ટોર વોટર? તેનો જવાબ આવશે ધ કેમલ કેન સ્ટોર વોટર ફોર અ વીક. સેકન્ડ લઈશું કે વેર ડઝ ધ કેમલ સ્ટોર ફૂડ? તો એનો જવાબ આવશે ધ કેમલ સ્ટોર ફૂડ ઇટ્સ હમ્પ. ત્રીજો લઈશું, એમાં શું કહે છે? ધ કેમલ કેન સ્ટોર ફૂડ ફોર, તો જવાબ આવશે 3, તો કે 2 વીક્સ. પછી સેકન્ડ પેરેગ્રાફ છે, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હુ વોઝ છગનલાલ? તેનો જવાબ આવશે છગનલાલ વોઝ મફતલાલ્સ ફ્રેન્ડ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ટૂંકમાં જવાબ લખેલા છે. હું તમને ફૂલ જવાબ બોલું છું તો તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો રહેશે. પાંચમો, વોટ વિલ મેક મિસ્ટર મફતલાલ રીચ? તેનો જવાબ આવશે મિસ્ટર મફતલાલ વિલ રીચ મેક એન ઇગ. 6 આવશે તો કે મિસ્ટર મફતલાલ થોટ હી વોઝ, તો એનો જવાબ આવશે એ, તો કે લકી. થર્ડ પેરેગ્રાફ લઈશું, એમાં 7th ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડીડ ધ કુક ફર્સ્ટ ડુ વિથ ધ વેજીટેબલ સ્ક્રેપ? તેનો જવાબ આવશે ધ કુક ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ સ્ક્રેપ. 8th ક્વેશ્ચન લઈશું, એમાં શું કહે છે? વોટ ડીડ ધ યુઝ ટુ ડેકોરેટ ધ ડિશ? તો એનો જવાબ આવશે કરી લીવ્સ ટુ ડેકોરેટ ધ ડિશ. ક્વેશ્ચન 9 છે, એમાં શું કહે છે? ધ કુક એડેડ બ્લેન્ક કર્ડ ટુ ધ કરી. તેનો જવાબ આવશે એ, તો કે વાઇપડ આવશે. ચલો, ફોર્થ પેરેગ્રાફ છે, એમાં 10th ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ વિલ સિદ્ધાર્થ નોટ ડુ? તેનો જવાબ આવશે વિલ નોટ ઇન્સલ્ટ સ્ટુડન્ટ્સ ઓર ફાઇન્ડ ફોલ્ટ ધેમ. 11th ક્વેશ્ચન છે, એમાં શું કહે છે? વોટ વિલ સિદ્ધાર્થ ડુ વિથ હિઝ સ્ટુડન્ટ્સ? તેનો જવાબ આવશે લાફ એન્ડ શાઉટ વિથ હિઝ સ્ટુડન્ટ. ચલો, ક્વેશ્ચન 12 છે, એમાં શું કહે છે? એવરી સ્ટુડન્ટ હેઝ સમ બ્લેન્ક. તેનો જવાબ આવશે બી, તો કે સ્પેશિયલ એબિલિટીઝ. 13th ક્વેશ્ચનમાં શું કહે છે? સિદ્ધાર્થ વોન્ટ્સ ટુ બીકમ બ્લેન્ક. તેનો જવાબ આવશે સી, તો કે અ ટીચર. 5th પેરેગ્રાફ છે, એમાં 14th ક્વેશ્ચનમાં શું કહે છે? હુ વોઝ ફૂલિશ? તેનો જવાબ આવશે ધ ફૂલિશ વોઝ, તો કે ધ હન્ટર વોઝ ફૂલિશ. 15 લઈશું, 15th ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડીડ ધ હન્ટર લોઝ? તેનો જવાબ આવશે બોથ ધ પ્રે, ધ ડિયર એન્ડ ધ ટર્ટલ. 16 લઈશું, એમાં શું કહે છે? ધ બ્લેન્ક વોઝ નોટ ધેર ઇન ધ સેક. તેનો આન્સર આવશે સી, તો કે ટર્ટલ. ક્વેશ્ચન સેકન્ડ લઈશું, એમાં શું કહે છે? રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ચલો, ફર્સ્ટ પેરેગ્રાફમાં છે, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હુ ઇન્વાઇટેડ ગાંધીજી ટુ હિઝ પેલેસ? તો એનો જવાબ આવશે કિંગ ઝિયોર્જ ઇન્વાઇટેડ ગાંધીજી ટુ હિઝ પેલેસ. સેકન્ડ છે કે વોટ ડીડ ગાંધીજી વિયર? તેનો જવાબ આવશે ગાંધીજી વોર અ શોર્ટ ધોતી. થર્ડ, ગાંધીજી વોઝ નોટ, તો આવશે બી, તો કે અનકમ્ફર્ટેબલ. સેકન્ડ પેરેગ્રાફ છે, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હુ વેન્ટ ટુ સ્કૂલ? તેનો જવાબ આવશે ગોપાલ એન્ડ ચિત્તા વેન્ટ ટુ સ્કૂલ. 5th ક્વેશ્ચન છે, એમાં શું કહે છે? બ્લેન્ક વોક અપ અર્લી. તેનો જવાબ આવશે એ, તો કે લીલા. થર્ડ પેરેગ્રાફ છે, એમાં 6th ક્વેશ્ચનમાં શું કહે છે? વેર વોઝ ધ એન્ટિલોપ? તેનો જવાબ આવશે એન્ટિલોપ વોઝ ઇન પેસિફિક ઓશન. 7th ક્વેશ્ચનમાં શું કહે છે? હાઉ મેની સેલર્સ વેર ધેર ઓન ધ એન્ટિલોપ? તો એનો જવાબ આવશે 30 સેલર્સ વેર ધેર ઓન ધ એન્ટિલોપ. 8th ક્વેશ્ચન છે, ધ એન્ટિલોપ વોઝ અ, તો જવાબ આવશે ડી, તો કે શીપ. હવે 4th પેરેગ્રાફ છે, આમાં 9th ક્વેશ્ચનમાં શું કહે છે? તો કે પેરોટ આર, તો આવશે આન્સર એ, તો કે ગ્રીન. 10th, તો કે બ્લેન્ક આર બ્લેક, તો આવશે કુકુઝ.
પછી બીમાં શું કહે છે રાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ ટ્રુ ઓર ફોલ્સ. ચલો ફર્સ્ટમાં શું કહે છે કે ધ ક્રો મેડ અ હોલ ઇન ધ સેક, તો આન્સર આવશે ફોલ્સ. સેકન્ડ, નીતિન વિલ નોટ એન્જોય ઓલ સિઝન, તો આન્સર આવશે ફોલ્સ. પછી થર્ડ લઈશું, એમાં શું કહે છે ધ ક્રો ટુક ધ માઉસ ઇન હિઝ બીક, તેનો આન્સર આવશે રાઇટ એટલે કે ટ્રુ. ફોર્થ લઈશું, એમાં શું કહે છે ઇવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ, તેનો આન્સર આવશે ટ્રુ. ફિફ્થ લઈશું, ધ પેલિકન કેન મેક અ હોલ ઇન ધ ટ્રંક ઓફ અ ટ્રી, તો કે આન્સર આવશે ફોલ્સ. સિક્સ લઈશું, ધ કુક ન્યૂ અબાઉટ એવિયલ બિફોર, તો કે ફોલ્સ. ક્વેશ્ચન થર્ડનો એ લઈશું, એમાં શું કહે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ, એટલે કે બ્રેકમાંથી સાચો શબ્દ શોધીને ખાલી જગ્યા પૂરવાની રહેશે. ચલો પહેલામાં શું કહે છે અ બ્લેન્ક્સ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચ્યુ, તો એનો જવાબ આવશે ક્રોકોડાઇલ. સેકન્ડ લઈશું એન બ્લેન્ક કેન લિફ્ટ 15 ટાઈમ્સ ઇટ્સ ઓવન વેટ, તેનો આન્સર આવશે આન્ટ. ચલો બીમાં શું કહે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ, એટલે કે તમને જો કૌંસમાં ઉપર આપેલા છે શબ્દો ઇન, ઓન, અંડર અને નિયર, એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો ફર્સ્ટમાં શું કહે છે અ લેમ્પ ઇઝ બ્લેન્ક ધ ટીવી, તો આવશે નિયર. સેકન્ડ, ધ કેટ ઇઝ બ્લેન્ક ધ કોટ, તો આવશે અંડર. થર્ડમાં ધ ફ્લાવર્સ આર બ્લેન્ક ધ વાશ, તો આવશે ઇન. ફોર્થ છે તો કે ધ બોલ ઇઝ બ્લેન્ક ધ બેડ, તો આન્સર આવશે ઓન. ચલો સીમાં શું કહે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, બ્રેકેટનો શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે આઈસ્ક્રીમ ઇઝ, તો કે આઈસ્ક્રીમ કેવી હોય તો કે કોલ્ડ. સેકન્ડ, ધીસ પેપર ઇઝ થીક બટ ધેટ પેપર ઇઝ, તેનું થીકનું વિરોધી થીન. થર્ડ લઈશું ધ મેંગો ટ્રી ઇઝ અ બ્લેન્ક ટ્રી, તો કે બિગ આવશે. ડી લઈશું ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ, બ્રેકેટમાંથી સાચો શબ્દ શોધીને ખાલી જગ્યા પૂરવાની છે, એટલે કે કૌંસમાં જો તમને જોડે કૌંસ આપેલા છે એમાં સાદા શબ્દ શોધીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ છે વી લાઇક બ્લેન્ક ન્યૂ હાઉસ, તો જવાબ આવશે અવર. સેકન્ડ, ધે આર પ્લેઇંગ ઓન ધ બ્લેન્ક શોર, તો આવશે સી, SEEC આવશે. થર્ડ લઈશું સોહમ બ્લેન્ક એન એપલ ઇન ધ મોર્નિંગ, તો એટ આવશે એટલે કે ATE આવશે. એ લઈશું એમાં શું કહેવાય રાઇટ ધ નંબર્સ એઝ શો ઇન ધ એક્ઝામ્પલ, તમને એક્ઝામ્પલ આપેલું છે દેખાય છે 1 લખેલું છે અને ફર્સ્ટ કહેવાય. ચલો હવે એમાં પહેલાં ફર્સ્ટમાં શું લખેલું છે આપણે 17 લખેલું, ત્યારે શું કહેવાય 17th કહેવાય. પછી સેકન્ડને 5th, થર્ડને થર્ડ જ કહેવાય, ફોર્થને શું કહે છે 21st. આ રીતે તમારા વિદ્યાર્થી મિત્રો નંબર લખી નાખવાના રહેશે શબ્દોમાં. ક્વેશ્ચન 4નો એ શું કહે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફ્રોમ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ, બ્રેકેટમાં આપેલો છે એનો ઉપયોગ કરીને આપણે લખવાનું રહેશે. પણ જો તમને ભૂતકાળનું વાક્ય તો ભૂતકાળમાં બનાવવાનો, વર્તમાન કાળનું હોય તો વર્તમાન કાળમાં બનાવવાના રહેશે, ભવિષ્યનું હોય તો ભવિષ્યમાં બનાવવાનું રહેશે. ચલો ફર્સ્ટમાં શું કહે છે ધ બોયઝ બ્લેન્ક કાઇટ્સ લાસ્ટ સન્ડે, તો ફ્લાયનું આવશે ફ્લ્યુ. સેકન્ડ, ધે બ્લેન્ક ટુ જામનગર યસ્ટરડે, ભૂતકાળ છે તો ગોનું આવશે વેન્ટ. થર્ડ, ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક ધ લાઇબ્રેરી એવરી આફ્ટરનૂન, તો વિઝિટનું વિઝિટ જ આવશે કારણ કે બહુ વચન છે સ્ટુડન્ટ છે એટલે. ફોર્થ લઈશું ધે બ્લેન્ક અ પોયમ નેક્સ્ટ વીક, તો ભવિષ્યકાળ છે તો વિલ મૂકી દેવાનું, તો લર્નનું લર્ન જ આવશે તો કે વિલ લર્ન. ફિફ્થ લઈશું ટીના બ્લેન્ક ભજન્સ ઇન ધ મોર્નિંગ એવરી ડે, તો સિંગનું સિંગ્સ આવશે. બી લઈશું એમાં શું કહે છે ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો, પ્રશ્ન બનાવવાનો, આન્સરે બનાવવાનો, યસ અને નોમાં આન્સર બનાવવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે જાતે કરવાનું રહેશે. તો તમને એક્ઝામ્પલ આપેલું છે જો કાજલ કેન રીડ સંસ્કૃત, તેનું બન્યું છે દેખાય છે કેન કાજલ રીડ સંસ્કૃત, તો કે યસ શી કેન રીડ સંસ્કૃત, અથવા નો શી કેન નોટ રીડ સંસ્કૃત. આ રીતે તમારું વાક્ય બનાવવાનું રહેશે. ચલો ફર્સ્ટમાં છે કે ધ સ્ટુડન્ટ્સ કેન ગો હોમ. સેકન્ડ છે અમન એન્ડ અમર કેન પ્લે ધ તબલા, તમારા આ બંનેના બનાવી નાખવાના રહેશે. પછી સીમાં શું કહે છે ફ્રોમ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, તમને બ્રેકેટમાં આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરવાનો છે, એટલે કે હુ, વોટ, વેન અને વેર. આ શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે જે અંડરલાઇન કરેલું છે એનું.
તેમાં તમને એક્ઝામ્પલ આપ્યું છે કે કેતન વિલ ગીવ મી 2 બુક્સ ઇન ધ લાઇબ્રેરી ટુમોરો. તો કેતનની ચંડલાઈન છે તો બનાવેલું છે વાક્ય હુ વિલ ગીવ મી 2 બુક્સ ટુમોરો. બીજું ઇન ધ લાઇબ્રેરીનું છે તો એનું પ્રશ્ન બનાવીશું તો શું બનશે તો કે વેર વિલ કેતન ગીવ મી 2 બુક્સ ટુમોરો. એ રીતે બનાવવાના રહેશે. ચલો ફર્સ્ટમાં શું છે કે ધ ટીચર વિલ સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ નેક્સ્ટ સેટરડે. તો ધ ટીચરનું છે તો એનું તો તમને આવડે તો કે હુ વિલ સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ નેક્સ્ટ સેટરડે. એ રીતે બને નાખવાનું રહેશે. ઓકે. ચલો બીજું છે તો કે માય ગ્રાન્ડફાધર વિલ ગિફ્ટ મી અ બાઇસિકલ નેક્સ્ટ વીક. એ બંનેના બનાવી નાખવાના રહેશે. ચલો ડી લઈશું. એમાં શું કહે છે નેમ ધ હેલ્પર્સ યુઝિંગ ધ ક્લોઝ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં આપેલા છે આનો ઉપયોગ કરીને આપણે લખવાના રહેશે. તો ફર્સ્ટમાં શું કહે છે આઈ કેન રિપેર ટેપ્સ. ટેપ કોણ રિપેર કરે તો કે પ્લમ્બર. સેકન્ડ આઈ કેન કેચ ધ થીફ. કે ચોરોને કોણ પકડે તો કે પોલીસમેન. થર્ડ આઈ કેન કટ હેર. આપણા વાર કોણ કાપે તો કે બાર્બર. ઓકે એટલે લખી નાખવાના રહેશે. ચલો ફિફ્થમાં એમાં શું કહે છે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ સેન્ટેન્સ ગિવન ઇન ધ બોક્સ. બોક્સમાં તમને આપેલા છે સેન્ટેન્સ એનો ઉપયોગ કરી આપણે ડાયલોગ પૂરો કરવાનો રહેશે. તો શું કહે છે ચલો હું ડાયલોગ જ વાંચું છું. રાજ સેડ ગુડ ઇવનિંગ આંટી. તો મિસિસ શાહ સેડ ગુડ ઇવનિંગ રાજ. રાજ સેડ આંટી. તો બ્લેન્ક છે તેમાં આવશે આઈ નીડ યોર હેલ્પ. મિસિસ શાહ ટેલ મી રાજ. સેકન્ડમાં આવશે તો કે વોટ હેપન. સેકન્ડ બ્લેકમાં તમારે લખીને જવાનું રહેશે વોટ હેપન. થર્ડ લઈશું પછી શું કહે છે રાજ સેડ કહે છે આંટી કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર. થર્ડમાં આરી આવશે. પછી મિસિસ શાહ ફોર્થમાં તમારે લખવાનું રહેશે યસ શ્યોર હિયર યુ આર. પછી રાજ સેડ થેન્ક્સ આંટી. પછી મિસિસ શાહ ફિફ્થમાં તમારે લખવાનું રહેશે યુ આર વેલકમ. ચલો સેવન્થમાં શું કહે છે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ પેરેગ્રાફ વાંચવાનો છે અને એના પ્રશ્ન જવાબ આપવાના રહેશે. ચલો ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે મોહન વોઝ ઓલવેઝ ઓનેસ્ટ. તેનો જવાબ આવશે ટ્રુ. સેકન્ડ છે વાય ડીડ ધ ઇન્સ્પેક્ટર કમ ટુ ધ સ્કૂલ. તેનો જવાબ આવશે ધ ઇન્સ્પેક્ટર કમ ટુ ધ સ્કૂલ હેડ ઇટ્સ એન્યુઅલ ઇન્સ્પેક્શન. પછી થર્ડ છે વોટ ડીડ ધ ઇન્સ્પેક્ટર ડુ ઇન મોહન્સ ક્લાસ. તેનો જવાબ આવશે ધ ઇન્સ્પેક્ટર ડુ ઇન મોહન ક્લાસ ઇન ગેવ અ સ્પેલિંગ ટેસ્ટ. ફોર્થ છે કે મોહન ડીડ નોટ નો ધ સ્પેલિંગ ઓફ ધ વર્ડ. તો કે કેટલ. ફિફ્થ છે તો કે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ યરલી. તો યરલીનો મતલબ શું થતો કે એન્યુઅલ કહેવાય. સી લઈશું. એમાં શું કહે છે રાઇટ્સ અબાઉટ 6 સેન્ટેન્સ એન્ડ ઓર એની વન ઓફ ધ ફોલોઈંગ. તો કે માય ફેમિલી અને ધ લાયન વિશે તમારે 6 વાક્યમાં નિબંધ લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.